श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता क्रमांक जो 8वो अधूरो હતો। माधवदास क्षत्री को तामे कल यहाँ तक आयो હતો जो श्री गोसाई जी ने माधवदास सो आज्ञा करे। जो माधवदास अब तुम अपने घर जाओ, अब तुमको काल देश कछु बाधा न करेगो। तुम सुखेन काबुल में એટલે કે अफगानिस्तान में रहो। श्रीनाथ जी तुमको वहाँ ही दर्शन देंगे। पाछे माधवदास श्रीनाथ जी को हृदय में पधराई के चले। सो कछुक दिन में अपने घर आए। वहाँ नित्य 8 समय की मानसी करे। मानसी એટલે મનમાં જ ઠાકોરજીના મંગલાથી રહી અને શયન સુધીના સેવાનો ભાવ, પણ એ 8 પહોર એટલે 24 કલાક એટલે સેવા નથી પધરાવી। એટલે શ્રી ગુસાઈજી જ્યારે જ્યારે પણ એવું લાગે કે એવી કોઈ વ્યવસ્થા નહીં હોય કે ત્યાં અવહેલના થશે તો પછી પ્રભુનું સ્વરૂપ નહોતા પધરાવતા, એટલે નહીં પધરાઈ। અફઘાનિસ્તાન હતું એટલે। सो जैसे श्री गोसाई जी के श्री मुखसो कथा में गोचारण आदि लीला को वर्णन पहले सुन्यो हतो, ता प्रकार माधवदास नित्य मानसी करे। सो श्रीनाथ जी उनको श्री गोसाई जी की कहानी ते वहाँ ही ऐसे दर्शन देते और सब लीला को अनुभव करावते। એટલે જ્યારે જ્યારે પણ શ્રી ગુસાઈજી અહીંયા કથા કરતા ત્યારે એ કથામાં જે લીલાનું વર્ણન કરે, જેમ કે ગૌચારણ વગેરે, એ જે સાંભળેલું હતું તે પ્રમાણે માધવદાસ નિત્ય માનસી કરે। એટલે ભલે રહે એ કાબુલમાં અફઘાનિસ્તાનમાં, પણ મન એમનું વ્રજના ઠાકોરજીની લીલાઓમાં રહેતું। એટલે વ્યક્તિ ક્યાં રહે છે એ મહત્વનું નથી, પણ એનું મન ક્યાં છે એ મહત્વનું છે, એવું આમાં સિદ્ધ થયું। હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ 1નો દર્શન કરાવે છે। वे माधवदास काबुल में रहते, सो वे परम भगवदीय कृपा पात्र हते। सो उनको श्री गोसाई जी की कृपा ते श्रीनाथ जी काबुल में दर्शन देते। नित्य माधवदास को सर्वे समय को अनुभव वहाँ ही जानी पड़तो। આનો અર્થ એવો થયો, શ્રી ગોકુલનાથજી એમ કહે છે કે જે ગોવર્ધન પર્વત ઉપર શ્રીનાથજી બિરાજી રહ્યા હતા અને તેમના જે દર્શન ત્યાં જે વૈષ્ણવો કરતા, જે શૃંગાર હોય, જે વસ્ત્ર હોય, તે દર્શનનો અનુભવ અફઘાનિસ્તાનના કાબુલમાં માધવદાસ ક્ષત્રિને પણ થતો। ऐसी कृपा श्रीनाथ जी माधवदास ऊपर करते। परी माधवदास काबुल में रहते, सो जैसो वहाँ को कपड़ा वहाँ के मनुष्य को बेस है, तैसे ही बेख सो माधवदास रहते।
એટલે મેં કહ્યું હતું ને આગળ કે પઠાણી લોકો પહેરે, કાબુલના પઠાણ લોકો, મોટો સુરવાલ હોય અને પાયજામો હોય, કુર્તો પાયજામો, એટલે જેવો દેશ એવો વેશ કરીને રહેતા. કારણ કે આ ધર્મ પ્રગટ કરવાનો નથી. જો કોઈ અનજાન્યો જાતો સો ય ન જાણતો જો ये वैष्णव है सो माधवदास कपड़ान की हाट करते. એટલે આનો અર્થ જ એવો થયો કે જેવું જેના ભાગ્યમાં લખ્યું છે એ ભલે લખ્યું છે એ પ્રમાણે જ જીવવાનું છે. જન્મ્યા જો સંસારે સંસારમાં રહેવું પડે છે, ધારે અગર ના ધારે સંસારમાં રહેવું પડે છે. જન્મ્યા જો સંસારે સંસારમાં રહેવું પડે છે. એટલે જેનું ભાગ્યમાં જ્યાં લખ્યું છે એણે એવું ના વિચારવું કે અમે કેમ ભારતમાં જન્મ્યા નથી, કે અમે કેમ ભારતની બહાર રહેવાનું થયું, એવું ક્યારેય ના વિચારવું. पाछे कहते कि दिन को दिशाधिपति के पठाए रूप मुरारी कछु कार्यार्थ काबुल गए. હવે આ રૂપ મુરારીનો જે પ્રસંગ આવી ગયો આગળ, એ કાબુલ દેશમાં ગયા. આ રૂપ મુરારી દાસ ના પેલા શિકારી, બાજરો શિકાર કરીને આવ્યા, સીધા સરને આવ્યા, એ જે પેલા અનસખડી રાખતા મસ્તક પાસે, એ હવે એમને યોગાનુયોગ કાબુલ આવવાનું થયું. કોઈ વસ્તુ માટે ખરીદી માટે હશે, સૂકા મેવાની ખરીદી ત્યાં બહુ થાય, ત્યાંના અમુક વસ્તુઓ સારી, કાં તો વેચવા કે લેવા. બાદશાહના ચાકર હતા ને, એટલે બાદશાહે મોકલ્યા હશે. સો એક દિન સંધ્યા આરતી કે સમય, હવે જુઓ આ કાબુલમાં છે અને ગોકુલનાથજી દર્શન કરાવે છે કે સંધ્યા આરતીના સમયે. એટલે જીવ ગમે ત્યાં હોય, પણ જો ચિત્ત ઠાકોરજીના દર્શનમાં હોય કે અત્યારે કયા સમયના દર્શન થઈ રહ્યા હશે, ગોવર્ધનનાથજીના પર્વત ઉપર, ગોવર્ધન પર્વત ઉપર, એવું જો મનમાં હોય તો જ આ શબ્દો પ્રગટ થાય. શ્રી ગોવર્ધનનાથજી એમ કહ્યું કે એક દિન સંધ્યા આરતી કે સમય भैया रूप मुरारी काबुल के बाजार में कछु सौदा लेने निकसे. सो वहाँ रूप मुरारी काहू वैष्णव की हाट देखे. હવે રૂપ મુરારી વૈષ્ણવ છે અને વૈષ્ણવ હોય તો એ બને ત્યાં સુધી વૈષ્ણવની જો કોઈ દુકાન મળી જાય તો એ પહેલો અને મહત્ત્વ આપે, પછી ના છૂટકે બીજું. એટલે શોધી રહ્યા છે કોઈ વૈષ્ણવની દુકાન હોય તો. ફરી કોઈ વૈષ્ણવ ન જાણ્યો જાય, એટલે કોઈ દેખાય નહીં વૈષ્ણવ, કારણ કે તિલક પણ નથી, કંઠી પણ નથી માધવદાસ ક્ષત્રિયના મુખ ઉપર, કપાળ ઉપર અને ગળામાં. અને એટલું જ નહીં, એના વસ્ત્રો પણ પેલા પઠાણી છે. વહાં કે સગરે લોગ એક સે હી દિશે, એક સરખા જ લાગે ત્યાંના બધા જ. पाछे मार्ग में जात रूप मुरारी ने माधवदास को ठाड़े हाट ऊपर उपेरना को अंचल फिरावत देखे. केवा दर्शन थया. आ बधी ઠાકોરજીની વલ્લભની કૃપા કે વૈષ્ણવને બીજા વૈષ્ણવ શોધી રહ્યા છે, બીજા વૈષ્ણવને આ વૈષ્ણવ શોધી રહ્યા છે, મળતા નથી. પણ એવા સમયે દર્શન થયા માધવદાસ ક્ષત્રિયના કે જ્યારે સંધ્યા સમય હતો. સંધ્યા સમય એટલે ગાયો ચરાવીને ઠાકોરજી પાછા આવે એ. અને આ જે માધવદાસ ક્ષત્રિય છે એ તો કાપડની હાટ ઉપર બેઠેલો હતો, ઊભો થઈ ગયો. પોતાના સ્થાન ઉપર જે બેઠક હોય એના પર ઊભો થઈ ગયો અને પોતાના હાથમાં જે ઉપરણો હતો કે આંચલ, એને ફરફરાવા લાગ્યો. કેમ કે એને શ્રી ગુસાઈજીના આશીર્વાદ હતા
કે ભલે તું કાબુલ અફઘાનિસ્તાનમાં રહીશ પણ તને કોઈ કાલ કે એ બાધા નહીં કરે દેશ, અને તને શ્રીનાથજી ત્યાં દર્શન આપશે. એટલે જે શ્રીનાથજીના ગોવર્ધન પર્વત ઉપર સંધ્યા આરતી સમયે જે દર્શન થવા જોઈએ વૈષ્ણવોને થઈ રહ્યા છે, એ દર્શન અહીંયા કાબુલમાં માધવદાસ ક્ષત્રિયને થઈ રહ્યા છે. પણ કેવા? સર્વોદ્ધારક સ્વરૂપે નહીં, ભક્તોદ્ધારક સ્વરૂપે. એટલે જે ગાયો ચરાવીને પાછા આવી રહ્યા છે અને યશોદાજી આરતી ઉતારી રહ્યા છે, એ દર્શન કરી રહ્યા છે. અને રૂપ મુરારી દાસનું ધ્યાન પડ્યું એટલે રૂપ મુરારી દાસ ત્યાં ઊભા રહી ગયા. એમને અંદરથી પ્રેરણા થઈ કે આ કોઈક અલગ છે. આ દેખાય છે કપડાં બધા પઠાણના, પણ આ અલગ છે. કારણ કે ગમે તેમ તો એ ગુરુભાઈ છે એટલે સ્વાભાવિક આકર્ષણ થાય. જબ માધવ દાસ અંચલ ફિરાઈ ચૂકે તબ રૂપ મુરારી દાસ માધવ દાસ કી હાટ ઉપર પૂછે જો તુમ કોણ હો. એટલે જ્યાં સુધી આરતી થઈ ત્યાં સુધી એમણે અહીંયાથી દર્શન કર્યા ગોવર્ધનનાથજીના સંધ્યા આરતીના, અને ત્યાં સુધી આંચલ ફેરવતા રહ્યા હવામાં. પછી બેસી ગયા. એટલે આજુબાજુવાળાને તો એ ખબર ના પડે, રોજ આવું કરે એટલે કે આ ગાંડો થઈ ગયો લાગે છે, આ રોજ આવું કરે છે. પણ હશે એ જાણે બધા હિન્દુ છે, એ લોકોને ખબર તો હોય કે હિન્દુ છે, પણ આવું કરે એટલે સમજણ ના પડે કે આ શું કરે છે. એટલે આને એટલું ગૂઢ અને ગુપ્ત રાખવો પડે આ માર્ગને. એ જે આપણા માર્ગમાં એક આવી આજ્ઞા જ છે. તો તુમ કોણ હો? સો માધવ દાસ પહેચાની ન પરે जो ये वैष्णव है. तब उन माधव दास ने रूप मुरारी से पूछी जो तुम्हारो नाम कहाँ नाम है. હવે માધવદાસ તો ઉલટી તપાસ કરે છે. મારું નામ તો ના કહું પહેલાં, પણ એનું જાણી દઉં. અને એમને થયું કે ના, કદાચ આ વૈષ્ણવ એટલે આ હિન્દુ લાગે છે, ભારતનો, હિન્દુસ્તાનનો. એટલે પૂછ્યું એવી આશાએ કે ચલો કાબુલમાં કોઈ ભારતનું તો મને મળ્યું અત્યારે આટલા વખતે. તો એમણે સામેથી ઉપરથી પૂછ્યું કે તુમારો નામ કहाँ है. तब रूप मुरारी ने अपनो नाम बतायो. पाछे रूप मुरारी ने माधवदास से पूछ्यो जो तुम्हारो नाम कहाँ है. तब माधवदास ने अपनो नाम रूप मुरारी से कहो. पाछे रूप मुरारी ने माधवदास से कहो जो तुम कौन के सेवक हो. કારણ કે અંદરથી ખેંચાણ થાય, વૈષ્ણવને બીજા વૈષ્ણવથી સ્વાભાવિક ખેંચાણ થાય. તબ રૂપ મુરારી દાસ સો माधवदास ने कहो जो हम तो श्री गोसाई जी के सेवक है. तब तो रूप मुरारी अति आनंद पाए. હવે આ જે આનંદ આવ્યો છે એનું વર્ણન ના થઈ શકે. કેમ? મલેચ્છોના દેશમાં વૈષ્ણવને વૈષ્ણવ મળી જવો એટલે જ એવું કહેવાય છે ને કે જે લોકો દુબઈમાં વસે છે, પરદેશમાં વસે છે, અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા, અને એ સિવાય મુસ્લિમ કન્ટ્રી બીજા પણ, અબુધાબી, અનેક છે, શારજહાં. તો ત્યાં જે લોકો વસતા હોય એ જ્યારે વૈષ્ણવને એકબીજાને મળે તો એ જે આનંદ છે એ પાછો અલગ જ છે. પાછે માધવદાસને रूप मुरारी सो पूछ्यो जो तुम कौन लोग हो, कौन के सेवक हो. तब रूप मुरारी ने माधवदास सो कहो जो हम तो क्षत्रिय है और श्री गोसाई जी के सेवक है. तब तो माधवदास अति आनंद पाए रूप मुरारी सो भेटे. पाछे श्री कृष्ण स्मरण करी के माधवदास ने रूप मुरारी को अपनी हाट ऊपर बैठारे. पाछे माधवदास ने रूप मुरारी सो श्री गोसाई जी के कुशल समाचार पूछे. तब रूप मुरारी ने माधवदास आगे सब कहे. જોયું, વૈષ્ણવ માટે તો સાચા સગા વૈષ્ણવ જ છે, અને ખબર પૂછવાના તો કોના પૂછવાના? શ્રી ગુસાઈજીના. એટલે ત્યાં દોડ અહીંયા લાગુ પડે છે કે આજ મારે વલ્લભીય જન ઘેર આવ્યા રે, આજ મારે વલ્લભીય જન ઘેર
આવ્યા રે. આજ મારે ઉગ્યો સોનાનો ભાણ, આજ મારે ઉગ્યો સોનાનો ભાણ, આજ મારે વલ્લભીય જન ઘેર આવ્યા રે. અને આજ માગે છે વૈષ્ણવો કે મળજો સાચા સગા સંસાર મારે, મળજો સાચા સગા સંસાર મારે. વલ્લભ સેવીને પાવન થાય, શ્રીજી સેવીને પાવન થાય, આજ મારે વલ્લભીય જન ઘેર આવ્યા રે. આજ મારે વલ્લભીય જન ઘેર આવ્યા રે. અને વલ્લભ એટલે વૈષ્ણવથી વૈષ્ણવ મળે તો ચર્ચા કોની થાય? શ્રી ગોસાઈજી કે કુશલ સમાચાર પૂછે. એટલે એક દોડ પણ બહુ સરસ છે હજી કે ધન્ય ધન્ય ગૃહસ્થાશ્રમ ગણીએ આ લોકમાં, ધન્ય ધન્ય ગૃહસ્થાશ્રમ ગણીએ આ લોકમાં, જેના ઘરમાં નિત્ય વલ્લભના ગાન જો, જેના ઘરમાં નિત્ય વિઠ્ઠલના ગાન જો, જેના ઘરમાં નિત્ય ગોવિંદના ગાન જો, જેના ઘરમાં નિત્ય યમુનાજીના ગાન જો, ધન્ય ધન્ય ગૃહસ્થાશ્રમ ગણીએ આ લોકમાં. સંત સમાગમ ભગવદ ચર્ચા થઈ રહી, વૈષ્ણવ વાર્તા ભગવદ ચર્ચા થઈ રહી. એ ઘેર ઉતરે ગોલોકથી વિમાન જો, એ ઘેર ઉતરે ગોલોકથી વિમાન જો, ધન્ય ધન્ય ગૃહસ્થાશ્રમ ગણીએ આ લોકમાં, જેના ઘરમાં ગોવિંદના ગુણગાન જો, વલ્લભના ગુણગાન જો, વૈષ્ણવોના ગુણગાન જો. આ ઘરમાં યમદૂતોનો પડછાયો પણ ના પડી શકે. જ્યાં શ્રી વલ્લભમાં શ્રી વિઠ્ઠલ પ્રભુના, શ્રી યમુનાજીના, શ્રી ગોવર્ધન મહારાજના 84,252 વૈષ્ણવોની વાર્તાઓના ગુણગાન થતા હોય. તબ રૂપ મુરારી દાસ ને માધવ દાસ આગે સબ કહે, પાછે રૂપ મુરારી ને માધવ દાસ સો પૂછી, જો માધવ દાસ તુમ અંચલ કહા ફેરત હતે. હવે આ તો જાણી ગયા કંઈક લીલા છે આની પાછળ, એટલે પૂછ્યું કે તો હમણાં દુકાનમાં તારી જ દુકાનમાં ઊભો થઈને તું આમ શું ફેરવતો હતો? તબ માધવ દાસ ને રૂપ મુરારી સો કહી, जो श्री गोसाई जी की कृपा ते मुको श्रीनाथ जी यहाँ ही नित्य दर्शन देते हैं. तब रूप मुरारी ने माधव दास सो पूछी, जो तुम अंचल क्यों फेरत हते? तब माधव दास ने रूप मुरारी जी सो कहो, એટલે કે છે કે શ્રી श्रीनाथ जी को वास में संध्या आरती होत હતી. બોલો, ક્યાં અફઘાનિસ્તાન, ક્યાં ભારત, એમાં યુપી, એમાં પાછું વ્રજ, એમાં પાછું ગોવર્ધન ગિરિરાજ, ગોવર્ધન મહારાજ, એની ઉપર પૂરણમલનું બનાવેલું પેલું મંદિર, અને એમાં ગોવર્ધનનાથજીની સંધ્યા આરતી તે વખતે તત્કાલીન શ્રી ગુસાઈજી ક્યાં તો આપના બાલક શ્રી ગોકુલનાથજી કરી રહ્યા હશે, એ દર્શન પણ અહીંયા બેઠા બેઠા થયા. सो श्रीनाथ जी को वा समय संध्या आरती होत हती.
ताते हो अंचल फेरत हतो। पाछे जब आरती होई रही तब हो दंडवत करी के बैठ्यो। सो ये माधवदास के वचन सुनी के रूप मुरारी अपने मन में बहुत ही विस्मित भये અને અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે આવશે। શ્રી ગોવર્ધનનાથ કી જય હો। શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો।